પરફેક્ટ અને સ્વાદિષ્ટ બટેટાવડા તૈયાર કરવા માટે મસાલો કઈ રીતે તૈયાર કરવો, બટેટા કેવા લેવા, મસાલો કઈ રીતે તૈયાર કરવો કે બિલકુલ હાથમાં ના ચીપકે અને લાંબા સમય સુધી આપણા બટેટાવડા સોકી નહીં પણ ફરસા રહે. સાથે બટેટાવડાનું ખીરું કે બેટર કેવું તૈયાર કરવું કે એકદમ પાતળું, પડ, ઓઇલ ફ્રી, અંદરથી જાળીદાર એન્ડ સ્પંજી અને ફૂલ મસાલો ભરેલ બટેટાવડા તૈયાર થાય. તો આ નાની મોટી ટિપ્સ સાથે આજનો બટેટાવડા બનાવવાનો વિડીયો શરૂ કરીએ. તો જેમના માટે સૌથી પહેલી સામગ્રી 2 ચમચી જેટલા ચોખાના પૌવાને એકવાર ધોઈ અને પછી 10 મિનિટ પાણીમાં પલાળીને રાખવાનું છે. આ રીતે આપણે ચોખાનો પૌવાનો ઉપયોગ શા માટે કરીએ છીએ, તેનાથી શું બટેટાવડામાં ફરક આવશે તે આપણે આગળ જોશું. તો અત્યારે તે પલળે ત્યાં સુધીમાં સ્વાદિષ્ટ મસાલો તૈયાર કરી લઈએ, જે બટેટાવડાનો સ્વાદ 10 ગણો વધારી દેશે. તો જેમના માટે કડાઈમાં 1/4 કપ આખા ધાણા, 2 ચમચી આખું જીરું, 1 ચમચી જેટલી વરિયાળી લઈ લેશું. સાથે ખડા મસાલાની અંદર આપણે સૂકા લાલ મરચાં 10-12 કે 15 જેટલા લેશું. 1 મોટી એલચી, જેને કાળી એલચી કહેવાય, તે લેશું, હોય તો ઉમેરજો. 10 નંગ લવિંગ અને 2 ટુકડા સિનેમન એટલે કે તજના. થોડા 1/4 ટીસ્પૂન જેટલા તીખા અને 1 થી 2 તમાલપત્ર, 1 બાદિયું અને 1 ચમચી કસૂરી મેથી. હવે આપણે માત્ર મસાલાને ટોસ એટલે કે સેમી રોસ્ટ કરવાના છે, માત્ર મોઇશ્ચર બંધ થાય તેના માટે, જેથી મસાલાનો જે સેલ્ફ લાઈફ છે તે વધી જાય. બાળવાના નથી, ગોલ્ડન કરવાના નથી, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે ગરમ થઈ ગયા બાદ તેને ઠંડા કરવાના. ધેન ઠંડા થઈ ગયા બાદ હવે તેને મિક્સરમાં લેશું તો એકદમ સરસ પાવડર તૈયાર થશે. તો આ રીતે શેકવા જરૂરી છે. હવે તેની અંદર આપણે લેશું 1/2 ચમચી જેટલો હળદર પાવડર અને સાથે લેશું 1/2 નાની ચમચી જેટલું કાળું કે સંચર પાવડર, 1 નાની ચમચી જેટલો આમચૂર પાવડર, 1/2 નાની ચમચી જેટલું સાદું નમક. હવે આ રીતે ગ્રાઇન્ડ કરી લેશું. પાવડર આપણો તૈયાર છે, જેને 6 મહિના તમે સ્ટોર કરી યુઝ કરી શકો છો, બિલકુલ ખરાબ નહીં થાય. હવે એક મિક્સર જારમાં લગભગ 7-8 મરચાં, 4 ઇંચ આદુનો ટુકડો અને 1 ચમચી ખાંડનો પાવડર તૈયાર કરી લઈશું. આપણે પાવડર તૈયાર કર્યો ને ત્યારે આમચૂર પાવડરનો યુઝ કર્યો હતો ને, તો અહીંયા આપણે મસાલામાં ખાંડ દળવામાં યુઝ કરી લઈશું, જેથી ખાટો મીઠો ટેસ્ટ આવે. હવે આ પૌવામાંથી પાણી જે છે ને તે કાઢી લેવાનું છે અને આ રીતે કોરા કરી લેવાના છે. હવે તૈયાર કરીશું પરફેક્ટ બેટર. બેટર પરફેક્ટ હશે તો જ એકદમ પાતળું લેયર, સ્પંજી, જાળીદાર તૈયાર થશે. તો જેમના માટે 1 કપ જેટલો બેસન, જે વર્લ્ડ કપ લોટ કહેવાય, તે જ લેજો એકદમ ફરસું ટેક્સચર માટે. અને બીજી અગત્યની સામગ્રી, હવે ટિપ્સ નંબર 1, આ રીતે બાજુની સ્ક્રીનમાં દેખાય તેવું ફરસું લેયર્સ તમારે જોતું હોય, ઓઇલ ફ્રી જોતું હોય તો 1 કપ ચોખાનો લોટ પણ જરૂરથી ઉમેરજો, જેથી એકદમ ટેસ્ટમાં બેસ્ટ અને લાંબા સમય સુધી આપણા બટેટાવાળા ફરસા રહેશે. હવે અહીંયા 2 નાની ચમચી જેટલું નમક અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. આ રીતે બધું જ મિક્સ કરી દઈશું. અને હવે આમાં જરૂર મુજબ આપણે પાણી ઉમેરતા જશું અને પછી પોરિંગ કન્સિસ્ટન્સીવાળું બેટર તૈયાર કરીશું. જનરલી બટેટાવડામાં એક જ મિસ્ટેક થઈ જતી હોય છે કે તેનું જે પડ હોય છે, લેયર્સ હોય છે, તે જાડું થઈ જતું હોય છે અને પરિણામે તે ખાવામાં મજા નથી આવતી. તો એકદમ પાતળું પડ તૈયાર કરવા માટે કેવું બેટરની કન્સિસ્ટન્સી હોય તે જુઓ તમે. આ રીતે ચમચીથી ધાર કરતાં એક ધાર થવી જોઈએ, તો જ તમને જે બાજુમાં દેખાય ને તેટલું પાતળું પડવાળા બટેટાવડા તૈયાર થશે અને અંદરથી પડમાં જારી પણ પડશે અને સ્પંજી રહેશે. તો શું કરવાનું, ચમચીમાં પહેલાં હોય તેટલું બેટર નિતારી અને આ રીતે પ્રિન્ટ કરવાની. જો પ્રિન્ટ થઈ જાય તો સમજવાનું બેટર પરફેક્ટ છે. હવે તેને થોડીવાર સાઈડમાં રાખી દઈશું, જેથી ચોખાનો લોટ છે ને તો થોડું ફૂલી જાય અને પરફેક્ટ બેટર તૈયાર થાય. હવે સ્વાદિષ્ટ મસાલો કઈ રીતે તૈયાર કરવો, તો જેમના માટે ટિપ્સ નંબર 3, બટેટાને પહેલાં જ બાફી દેવાના અને પાણી વગરના કોરા હોય તેવા લેવાના, જેથી આ રીતે સ્ટફિંગ આપણું કોરું, બિલકુલ હાથમાં ના ચીપકે તેવું થાય. અને બીજું, તૈયાર કરેલા પલાળેલા પૌવા 2 ચમચી ઉમેરવાના, જેથી બટેટાનો જે માવો તૈયાર થશે, સ્ટફિંગ તૈયાર થશે, તે બિલકુલ ડ્રાય થશે અને લાંબા સમય સુધી બટેટાવડા અંદરથી સોકી નહીં રહે, પણ ફરસા અને ડ્રાય રહેવાના કારણે બિલકુલ ખરાબ નહીં થાય, પણ ફરસા રહેશે, સ્વાદિષ્ટ રહેશે. હવે જે આપણે પેસ્ટ તૈયાર કરી છે તે અને જે મસાલો તૈયાર કર્યો તે 2-3 ચમચી મિક્સ કરી દઈશું અને આ રીતે બટેટાને મેશરની મદદથી નહીં પણ હાથથી મસળી લેશું, જેથી એકદમ માવો છે તે ટેસ્ટી બને, નહીં તો ચીકણો થઈ જશે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે જો ઈચ્છા હોય તો અહીંયા તમે બીજા, જેમ કે ખારી સિંગ મેં થોડી યુઝ કરી છે, દાડમના દાણા યુઝ કર્યા છે, તે કરી શકો છો. અધરવાઇઝ એ બંને વસ્તુ સ્કીપ પણ કરી શકાય.
થોડા આ રીતે લીલા ધાણા અને બટેટાના ભાગનું અડધી નાની ચમચી જેટલું નમક અને કલર માટે 1 નાની ચમચી જેટલું કશ્મીરી મરચું, જો કે ઓપ્શનલ છે. હવે આ રીતે બધું જ મિક્સ કરી દઈશું અને તમે જોશો કે મસાલો જનરલી આપણા હાથમાં ચીપકતો હોય ને તેવો તૈયાર થતો હોય છે, પણ આ મસાલો એકદમ કોરો એટલે કે ડ્રાય તૈયાર થશે, જે હાથમાં તો નહીં ચીપકે પણ બટેટાવડા તૈયાર થયા બાદ પણ બિલકુલ અંદરથી શોકી એટલે કે માવા જેવું નહીં, પણ એકદમ ડ્રાય અને એકદમ ફરસું ભજીયું આપણું તૈયાર થશે. તમે જુઓ અત્યારે હું આ રીતે બોલ તૈયાર કરું છું ને તો પણ હાથમાં મસાલો નથી ચીપકતો. ઇટ મીન્સ એકદમ ડ્રાય ટેક્સચર છે આપણા મસાલાનું. આ ખાસ ટિપ્સ ધ્યાનમાં રાખવાની છે કે બટેટા પણ એકદમ પાણી વગરના હોય અને પૌવા પણ પલાળેલા અને પાણી વગરના હોય, તો જ આટલું સરસ આપણું સ્ટફિંગ તૈયાર થશે. હવે થોડા સમય પછી આપણું બેટર જોઈએ ને તો તે જ કન્ડિશનમાં છે. ચોખાનો દાણો ફૂલ્યા છતાં પણ ઘટ નથી થયું, આ જ રીતે પ્રિન્ટ થાય છે. ઇટ મીન્સ પરફેક્ટ છે. જો ઘટ હોય તો થોડું પાણી આપણે ઉમેરવાનું રહેશે. હવે અહીંયા 3-4 ચમચી ગરમ તેલ અને અડધી નાની ચમચી જેટલા ખાવાના સોડા અને અડધું લીંબુ નીચોવી દઈશું, જેથી આપણે જે ભજીયાની પડ હોય ને તે પડ કે લેયર્સમાં જારી પડશે અને લાંબા સમય સુધી એકદમ સ્પંજી અને એકદમ ખાવામાં મુલાયમ આપણું બટેટું વડું તૈયાર થશે. હવે ટિપ્સ નંબર 4 કે જો તેલમાં આ રીતે મમરી થઈ જતી હોય ને તેલ ખરાબ થઈ જતું હોય ને તો બટેટાવડા તૈયાર કરતી વખતે પહેલાં આ રીતે બોલને બેટરમાં કોટિંગ કરી અને થોડી વાર નીતારી દેવાનું. ત્યાં ને ત્યાં નીતરી જશે ને પછી તેલમાં જશે ને તો બિલકુલ તેલ ખરાબ નહીં થાય કે મમરી પણ નહીં થાય. એ આપણી ટિપ્સ ધ્યાનમાં રાખવાની. હવે 5મી અગત્યની ટિપ્સ કે તેલનું ટેમ્પરેચર કેવું હોવું જોઈએ કે આ રીતે ભજીયા કોરા થાય, મતલબ પડ તેનું તેલ ના પીવે, નહીંતર બટેટાવડા તેલ જનરલી પી જતા હોય છે તો ખાવામાં મજા નથી આવતી. તો તેમના માટે મીડિયમ ગરમ તેલ હોવું જોઈએ ને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ હોવું જોઈએ અને ચેક કરવા માટે થોડું બેટર આ રીતે ચમચીથી રાખવાનું તેલમાં અને 30-40 સેકન્ડમાં ઉપર આવે તો સમજવાનું કે બટેટાવડાનું જે તેલનું ટેમ્પરેચર છે તે પરફેક્ટ છે. તો પછી જેટલા સમય તેટલા આ રીતે બટેટાવડા ફ્રાય કરવા છોડવાના અને 1 થી 1.5 મિનિટની અંદર બટેટાવડા છે તે ફ્રાય થઈ જશે. સમય બિલકુલ નહીં લાગે કારણ કે લેયર્સ એકદમ પાતળું છે. આ રીતે તૈયાર થયેલ બટેટાવડા તમે જુઓ એકદમ ખસ્તા છે, ઓઇલ ફ્રી છે અને બિલકુલ જાડું લેયર્સ નથી, એકદમ પાતળું પડ છે અને અંદરથી ફૂલ મસાલો ભરેલ છે એન્ડ જાળીદાર છે. તમે જુઓ તો ટિપ્સ સાથે બટેટાવડા તૈયાર કરવાની મારી આજની આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં મને અચૂક બતાવજો. ફરી મળીશું એક નવી જેન હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.